નમસ્તે। આજે જૂનાગઢ જિલ્લા પંચાયતની સામાન્ય સભા હતી, એટલે કે જિલ્લા પંચાયતના તમામ સભ્યો, જૂનાગઢ જિલ્લાના સૌ ધારાસભ્યો, જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખ, આટલા લોકોની મીટિંગ હતી, જેના અધ્યક્ષ જિલ્લા પંચાયતના પ્રમુખ હોય છે। આજે ધારાસભ્ય ચૂંટાયા પછી પહેલી વખત હું આ જિલ્લા પંચાયતની સામાન્ય સભાના સભ્ય તરીકે મેં આજે આ બેઠકમાં હાજરી આપી છે। આ મારી પ્રથમ બેઠક હતી। આ પ્રથમ બેઠકની અંદર કુલ 15 જેટલા એજન્ડાઓ ઉપર ચર્ચા થઈ છે જિલ્લા પંચાયતમાં, જેમાં સૌથી મહત્વની બાબત જે મારા તરફથી રજૂ કરી છે, અત્યંત ગંભીર બાબત છે, જેનું હું જનતાનું ધ્યાન દોરવા માંગુ છું। મનરેગા યોજના જે છે એની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જૂનાગઢ જિલ્લામાં થયો છે, જે બાબતની મેં લેખિતમાં જિલ્લા વિકાસ અધિકારીને આજે સામાન્ય સભામાં ફરિયાદ કરી છે। જેમાં WBM રોડ નવી ચાવંડથી જૂની ચાવંડમાં 16,21,000નો રોડ જે છે એ બિલકુલ કામ નથી થયું અને પેમેન્ટ જમા થઈ ગયું છે, પેમેન્ટ વપરાઈ ચૂક્યું છે। જૂની ચાવંડથી માંગનાથ પીપળી 16,21,000નો રોડ જે બિલકુલ બન્યો જ નથી અને એનું પેમેન્ટ સરકારમાંથી જમા થઈ ગયું છે। નવા પીપળિયાથી મોટા હડમતિયા રોડ 18,23,000, નાની મોણપરીથી ઈશ્વરિયા ગીરનો રોડ WBM રોડ 15,80,000 રૂપિયા, નવા જાંજેસરથી જૂના જાંજેસરનો રોડ 15,43,000 રૂપિયા, નવા જાંજેસરથી જાંજનાથ મહાદેવનો રોડ 16,52,000 રૂપિયા। આ તમામ રોડના પૈસા લેવાઈ ચૂક્યા છે, પરંતુ રોડ બન્યો નથી। આવી રજૂઆત મને ગામના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અથવા આગેવાનો તરફથી મળી છે, જે આધારે મેં રજૂઆત કરેલ છે। આ સિવાય હરિપુર, વિસાવદર તાલુકાના હરિપુર ગીર ગામમાં તળાવ ઊંડું કરવાનું કામ છે, 20,36,000 રૂપિયાનું કામ છે। ઘોડાસણ ગામનું તળાવ ઊંડું કરવામાં 40,64,000 રૂપિયા, લીમધરા ગામમાં તળાવનું કામ 40,53,000 રૂપિયા, વીરપુર ગામમાં તળાવનું કામ 4,73,000 રૂપિયા અને મોરવાડા ગામમાં તળાવ ઊંડું કરવાના કામમાં 16,94,000 રૂપિયા। વાજડી ગામ, આ ગામનો પ્રશ્ન ગામજનોએ મને ધ્યાન દોર્યો કે એક જ કામ 2 વખત એના પૈસા લેવામાં આવ્યા છે। શમશાન પાસે કોઝવેનું કામ વાજડી ગામમાં એ 9,77,000 રૂપિયા અને ફરીથી એનો એ જ કોઝવે, પણ એનું નામ બદલી નાખ્યું કે કાંતિભાઈના ઘર પાસે કોઝવે રોડ, એનું કામ 3,59,000 રૂપિયા। પરબ વાવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 18,64,000 રૂપિયા, છોડવડી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 22,14,000 રૂપિયા, ઉમરાળી ગામે તળાવ ઊંડું કરવાના કામમાં 17,56,000 રૂપિયા, જૂની ધારી ગુંડાળી ગામે તળાવ ઊંડું કરવા બાબતે 18,23,000 રૂપિયા, રફાળિયા રોડ ઉપર ભેસાણમાં પરસોત્તમ બચુ કાપડિયાની વાડી પાસે કોઝવે બનાવવાના કામમાં 13,18,000 રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે, પરંતુ ગામજનો એવું કહે છે કે આવું કોઈ કામ થયું નથી અથવા તો થોડું ઘણું ફોટો પડે એટલું કામ થયું છે, બાકીના